અમરેલી શેત્રુંજી નદીમાંથી દરરોજ હજારો ટન રેતી ચોરી થઈ રહી છે। તંત્ર દ્વારા અનેક વખત રેડો કરી કાર્યવાહી પણ કરવામાં આવે છે। રેત માફિયાઓને જાણે કાયદાઓનો કોઈ ડર ના હોય તેમ તેમના માણસો દ્વારા વોચ ગોઠવી રાત્રે અને દિવસે રેતીની ચોરીઓ કરે છે। આજે ફરી એક વખત અમરેલી ખાણ ખનીજ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે। જિલ્લાના લીલિયા તાલુકાના બવાડી ગામની શેત્રુંજી નદીમાં રેત માફિયાઓ દ્વારા રેતી ચોરી કરી રહ્યા હતા। તે દરમિયાન ખાણ ખનીજ વિભાગે રેડ કરતા એક લોડર, એક ડમ્પર અને 3 ટ્રેક્ટર મળી કુલ 50 લાખ જેવો મુદ્દામાલ કબજે કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે। રોયલ્ટી ઇન્સ્પેક્ટર ખાણ ખનીજ કચેરી અમરેલી વહેલી સવારે પુસ્તક શાસ્ત્રી શ્રી અમરેલીની સૂચના મુજબ બવાડી ગામે શેત્રુંજી નદીમાં રેડ કરવામાં આવેલ, જેમાં સાદી રેતી ખનીજનું બિનઅધિકૃત ખનન કરતું એક જેસીબી, એક લોડર, એક ડમ્પર અને 3 ટ્રેક્ટર જપ્ત કરવામાં આવેલ છે, જે હાલ લીલિયા પોલીસ સ્ટેશન ખાતે રખાવવામાં આવેલ છે। આ આશરે અંદાજિત 50 લાખ જેટલો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે। સદર તમામ વાહન ચાલકો અને તેના માલિકો વિરુદ્ધ દંડકીય રકમ વસૂલવા માટે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે।